तांडव नाचे, भोले महाराज आज तांडव नाचे। आदि शिवोमकार पंचनधर बाबा निरंजन निराकार ईश्वर या नामी ए गायक नवनिधि द्वारे ओपट महिमाय पार सज्जन संसार सार शंकर ओ स्वामी ए देवन के प्रभु देव प्रकट सत्य अप्रमेय चतुरानन करत सेव नंदिकेशवारी ए सुंदर मूर्ति सम्राट हरदम तुम जोड़िया भजमन ओ भीमनाथ शंकर भारी, भजमन ओ भीमनाथ शंकर भारी, भजमन ओ भीमनाथ शंकर भारी। रावण कुंडनो रावण જ્યારે શિવ તાંડવ બોલે ત્યારે શિવ ડોલે, ભવાની ડોલે, કોઠીઓ ડોલે, કુંડળ ડોલે, આખો શિવનો પરિવાર ડોલે। રાવણની વાણીમાં એવી તાકાત કે ભગવાન ભોળાનાથના પરિવારને ડોલાવી દીધું। સમય નથી, શિવ તાંડવનો એક શ્લોક તમને સંભળાવી દઉં। એ જટાપટા સંભ્રમ બ્રહ્માંડિનીમ પનેતરી વિરાજમાન મૂર્ધને ભગત 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 જનલ લાજ પટકાવતે કિશોર ચંદ્રશેખર પ્રતિક્ષણમ મમ કિશોર ચંદ્રશેખર પ્રતિક્ષણમ મમ शैल शुंग शंविशाल शैल शुंग शंविशाल जटाजूट चंद्रभाल गंग की तरंग माल विमल नीर राजे ए लोचन थे लाल लाल चंदन की गोरिकाल स्वस्तिक माल हर दयाल रुद्र माल नाचे ए बम 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 डमरू बाज, डम 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 डमरू बाज, डम 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 डमरू बाज, डम 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 डमरू बाज। नाचे सर्व साध शंकर महाराज आज तांडव नाचे, भोले महाराज आज तांडव नाचे। भगवान भोलानाथे जटा पछाड़ी वीरभद्र महाराज નું પ્રાગટ્ય ભગવાન ભોલાનાથ આદેશ આપો જાઓ કનકલ ક્ષેત્રની અંદર જઈને યજ્ઞનો ધ્વંસ કરો। યજ્ઞનો યજમાન છે દક્ષ પ્રજાપતિને મારી નાખો અને જય સોમનાથ કરી આકાશ માર્ગે વીરભદ્ર મહારાજે ઉડાન કર્યું। સમુદ્ર ખળભળવા લાગ્યો, નદીઓના વહેણ બનવા લાગ્યા અને આકાશ બ્રહ્માંડની અંદર હજારો મોટા પાટ થવા લાગ્યા। અને વીરભદ્ર મહારાજ ઉડાન કરતા કરતા પધાર્યા કનખલ ક્ષેત્રની અંદર જય સોમનાથ કરીને ઉતરાણ કર્યું છે। કાલા તો જેટલા હાથમાં આવ્યા એ બધાનો ખતમો કરી નાખ્યો। કોઈનો નાક કાપ્યું, કોઈનું કાન કાપ્યો, કોઈનો હાથ ભાંગ્યો, કોઈનો પાવ ભાંગ્યો, કોઈને પ્રાણ લઈ લીધા। મારા ભોળાનાથની નિંદા કરી પણ વીરભદ્ર મહારાજ આખા યજ્ઞ મંડપને સમરાંગણની અંદર ફેરવતા ફેરવતા મુખ્ય યજમાન પદે દક્ષ પ્રજાપતિ આવ્યો તો ક્યાં આવ્યા? દક્ષ પ્રજાપતિને કહ્યું કે દક્ષ પ્રજાપતિ તે મારા ભોળાનાથની નિંદા કરી છે અને ત્યાં વીરભદ્ર મહારાજ દોડીને ગયા અને ગયાની સાથે એક કપાટ મારી ગમની મસ્તક અલગ યજ્ઞની અંદર આહુતિ પડતી હતી। સાથોસાથ એ દક્ષ પ્રજાપતિનું જે મસ્તક હતું એ હાથમાં લઈ અને વીરભદ્ર મહારાજે ઇદમ વિષ્ણવે નમઃ સ્વાહા। યજ્ઞની અંદર આહુતિ આપી દીધી। કોને? દક્ષ પ્રજાપતિના મોઢાની। હવે તો દક્ષ પ્રજાપતિને થયું કે આવું ન કર્યું હોત તો સારું હતું। હવે ભોળાનાથની સ્તુતિ કરવી છે પણ મોટું નથી, મોટું હતું ત્યારે કરીને પછી તો વિચારોના દેવ વિષ્ણુ આવ્યા, ભોળાનાથને સમજાવ્યા ભોળા રીજો યજ્ઞ પૂરો કરાવો, તમારા વગર યજ્ઞ પૂરો નહીં થાય। એટલે ભગવાન તો ભોળા છે ને, ભોળાનાથ જેવું કોઈ દેવ નથી ભોળો। રીજા કહ્યું બોકડાનું માથું ચડાવો। હવે દક્ષ પ્રજાપતિને બોકડાનું મસ્તક ચડ્યું પછી ભોળાનાથની સ્તુતિ કરી છે, ભગવાનનો જય જયકાર કર્યો છે। ભગવાન ભોળાનાથ રીજા એમનો યજ્ઞ નિર્વિઘ્ન સંપન્ન કર્યો। શિવચરિત્રની આ કથા એટલા માટે બતાવવામાં આવી કે ઘણા ઘણા લોકો શિવડાવું એમ નથી બોલતા। કોણ નથી બોલતા એ મારે નામ નથી આપવું, પણ શિવડાવું એમ ઘણા નથી બોલતા। પણ મેરે ભાઈ બહેન, ભાગવત ધર્મ કોઈની અવહેલના નથી કરી। ભાગવત ધર્મની અંદર તો
શિવ ચરિત્ર પ્રથમ બતાવવામાં આવ્યું છે. પછી કૃષ્ણનું પ્રાગટ્ય તો કાલ થશે. કાલ નંદભાઈઓ કરવો છે ને માતા ઉપર, કનૈયાનું પ્રાગટ્ય તો કાલ થશે. પણ શિવ ચરિત્રની કથા એટલા માટે બતાવવામાં આવી કે ભગવાન શ્રી કૃષ્ણ કહે શિવ મારો ઈષ્ટ છે અને વૈષ્ણવાનામ શંભુ. ભગવાન સુખદેવજી ભાગવતજીની અંદર બોલ્યા કે વૈષ્ણવોમાં પરમ વૈષ્ણવ ભગવાન ભોળોનાથ છે. તો એને વાંધો ન હોય, કનૈયાને અને શિવજી મહારાજને વાંધો ન હોય તો વાંધા આપણે પાડ્યા છે. રેલનો વાંધો અને એનો મને વાંધો, વાતે વાતમાં વાંધા હોય તો એમાં આપણે શું કરીએ? મેરે ભાઈ બહેન, ઘણા એ તો કનૈયામાં ભાગલા પડે. ઘણા એમ કે 11 વર્ષ ને 52 દિવસના કનૈયો હોય ને એને જ પૂછીએ, બાકી દ્વારિકાના કનૈયાને અમે ન પૂછીએ. ગોમતીમાં જાય, ત્યાં સ્નાન કરે, પણ દ્વારિકાના દેવળે દર્શન કરવા ન જાય. તો કે કેમ? તો કે એ તો ભોગી કનૈયો કહેવાય. તું હોઈશ દેવ, તને મારો હનુમાન સદબુદ્ધિ આપે. કનૈયો 125 વર્ષનો થયો, માથા ઉપર કોઈ દિવસ સફેદ વાળ નહોતા આવ્યા, મુખારવિંદ ઉપર એક કરચલી નહોતી પડી. એ શાનો ભોગી? કોઈ કહે તો ખરો, પણ સામા આવીને કોઈ નથી કહેતા, પડછાયા જ પકડે. આ બંધ થઈ ગયું લાગે શિવતાંડવ સાંભળી. કનૈયો ભોગી નથી, કનૈયામાં ભાગલા પડ્યા. તો મેરે ભાઈ બહેન, હિન્દુ તત્વને જો એક કરવું હશે તો આપણો ધર્મ સંપ્રદાયો બધા એક થશે. તો મેરે ભાઈ બહેન હિન્દુ એક થશે, અને હિન્દુ જ્યારે એક થશે ત્યારે મેરે ભાઈ બહેન ભારતને કોઈ આંબી નહીં શકે. અમેરિકા અત્યારે મહાસત્તા છે, થઈ ગયું તું ને ભાઈ? હા, અમેરિકા અત્યારે મહાસત્તા છે, પણ મેરે ભાઈ બહેન આપણી પણ એવી આશા છે, અને આશા પૂરી 100% થશે કે આપણું ભારત પણ એક દિવસ મહાસત્તા બનશે. પણ ક્યારે? મારા દેશના બધા સંપ્રદાયો એક બનશે ત્યારે. ત્યાં સુધી નહીં. તમને ને મને કોઈ કે હું આમાં માનું, કોઈ કે હું આમાં માનું, કોઈ કે હું આમાં માનું. ભલે માનો બધાયને, પણ મેરે ભાઈ બહેન અનેકમાં એકના અને એકમાં અનેકના દર્શન કરતા જ્યારે ભારત વર્ષનું હિન્દુ શીખી જશે ને, ત્યારે મેરે ભાઈ બહેન આપણે તો 33 કરોડ દેવતા છે. શિવ ચરિત્રની કથા દ્વારા બતાવવામાં આવ્યું બધા ધર્મો એક છે. મારો ધર્મ મોટો અને તારો ધર્મ ખોટો, એ વાત અહીંયા મેરે ભાઈ બહેન ખોટી સાબિત કરી છે. અને ત્યારબાદ ઉત્તાનપાદ પ્રિયવ્રત કોના દીકરા? મનુ મહારાજ અને શત્રુપાના. ઉત્તાનપાદને ત્યાં તમે ને હું આપણે બધા ઉત્તાનપાદ જ છીએ. કઈ રીતના ઉત્તાનપાદ છીએ? માનવ ધર્મમાં હતા ત્યારે ઊંધે માથે લટકતા હતા, એટલે તમે ને હું. ઉત્તાનપાદનો અર્થ એવો થાય માથું નીચું પગ ઉપર, એટલે ઉત્તાનપાદ અવળે માથે લટકતા હતા, એટલે ઉત્તાનપાદ. તો મેરે ભાઈ બહેન સૌ કોઈ ઉત્તાનપાદ છે, અને ઉત્તાનપાદના દીકરો થયો એ એમનું નામ છે ધ્રુવજી મહારાજ. અને ધ્રુવજી મહારાજે 5 વર્ષના ધ્રુવજી મહારાજે નારદજી જેવા સદગુરુ મળ્યા. પરિણામે 5 જ વર્ષની ઉંમરે 6 મહિનામાં ભગવત તત્વની પ્રાપ્તિ કરી. પણ શા માટે? એક તો ધ્રુવજી મહારાજને સુનીતિ, ગોરસે સુનના સુનીતિ. ઉત્તાનપાદને 2 રાણીઓ, સુરુચિ અને સુનીતિ. પણ સુનીતિને ત્યાં ધ્રુવજી મહારાજ પ્રગટ્યા, કારણ કે એક તો સુનીતિ જેવી માં મળી, નારદજી જેવા સદગુરુ મળ્યા, અને ત્યારબાદ મેરે ભાઈ બહેન ભગવત ભજનમાં એટલે તમન્ના જાગી કે 6 જ મહિનામાં ધ્રુવજી મહારાજે પ્રભુને પ્રસન્ન કર્યા અને આપ્યું અવિચલ રાજ પોતાનો કરીને સ્થાપ્યો. 36,000 વર્ષ સુધી ધ્રુવજી મહારાજે શાસન કર્યું. જ્યારે ભગવાન પ્રગટ થયા અને ધ્રુવજી મહારાજ 5 વર્ષના એ ધ્રુવજી મહારાજને કઈ સ્તુતિ કરતા નહોતી આવડતી, ત્યારે ભગવાને પોતાનો શંખ ધ્રુવજી મહારાજની જીવા પર સ્પર્શ કરાવ્યો, અને ધ્રુવજી મહારાજની જીવામાંથી વેદની રુચાઓ સરી પડી. યોંતઃ પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્ય ખિવલ શક્તિધર સ્વધામ્ના અન્યાસ્ય હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં.
સુંદર મજાની ધ્રુવજી મહારાજ સ્તુતિ કરે છે. 36,000 વર્ષ સુધી શાસન આપ્યું છે અને ત્યારબાદ ધ્રુવજી મહારાજ પોતાના પરિવારને રાજગાદી સુપ્રત કરી અને ગયા છે ગંગાજીને કિનારે. પણ ગંગાજી ખળ 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 કરતા વહેતા હતા એટલે ધ્રુવજી મહારાજને થયું અહીંયા બરાબર અવાજ બહુ કરે છે, અહીંયા નથી મારી તપશ્ચર્યા કરવી. એટલે જ્યાં સ્થાન છોડીને જતા હતા ત્યાં ગંગાજી આવ્યા. અરે અરે ધ્રુવજી મહારાજ ક્યાં જાઓ છો? તો કે અહીંયા તમે બહુ અવાજ કરો છો ને એટલે મને ભગવાનનું ધ્યાન ધરવામાં વિક્ષિપ્ત થાઉં છું, એટલા માટે હું અંદરના જંગલમાં જતો રહું. ત્યારે ગંગાજીએ કહ્યું નહીં નહીં, તમારે અંદર જવાની જરૂર નથી, હું જ શાંત થઈ જાઉં. આજ પછી હું એક શબ્દ નહીં બોલું, ચૂપ શાંત બની જઈશ, હું નહીં કંઈ બોલું. આજ પણ ઋષિકેશમાં તમે જાઓ તો ગંગાજી બહુ શાંત રીતે વહ્યા છે, જરા પણ અવાજ નથી, ખબર ન પડે કે અહીંયા ગંગાજી વહી રહ્યા છે. એટલા ઋષિકેશની અંદર ગંગાજી શાંત રીતે વહી રહ્યા છે. તો ઋષિકેશના જે ગંગાજી છે એ ધ્રુવજી મહારાજની તપસ્થલી છે, એ વાત બતાવવામાં આવી. અને ધ્રુવજી મહારાજની 6ઠી પેઢીએ અંગ નામનો રાજા થયો. અંગને ત્યાં વેન થયા, વેનને ત્યાં પૃથુ થયા. આખી પેઢીના સારા પુણ્ય હતા પણ છતાંય વેન દુરાચારી થયો. પણ દુરાચારીને સજા તો મળે જ છે. એ ન્યાય ભાગવત ધર્મની અંદર વેને એની સજા મળી ગઈ. બ્રાહ્મણોએ હુંકાર કરી વેનને પતાવી નાખ્યું. એવું નથી હો કે બ્રાહ્મણો બધું કરી શકવા માટે સમર્થ છે. જો તપોધન બ્રાહ્મણ હોય તો. અને હુંકાર કરીને વેનને પૂરો કર્યો. વેન કે તમારે મારા રાજ્યની અંદર કૃષ્ણાર્પણ વસ્તુ નહીં બોલવાનું, વેનાર્પણ વસ્તુ બોલવાનું. ઋષિ મુનિઓ કે તું રાજા રે, તું વૈભવ ભોગવ, એની હારે અમને કોઈ વાંધો નથી, પણ અમે તો કૃષ્ણાર્પણ વસ્તુ જ બોલશું, વેનાર્પણ વસ્તુ નહીં બોલીએ. તો વેને ઋષિ મુનિઓની સામે મોટો વિપ્લવ કર્યો. ત્યારે ઋષિ મુનિઓ કે તારા બળમાં, તારા બાહુમાં બળ છે તો અમારી પાસે બળ છે. હુંકાર માત્રથી બ્રાહ્મણોએ બતાવી દીધું, આદેશના બ્રાહ્મણોએ, કે અમારે શસ્ત્ર લેવાની જરૂર નહીં પડે, એક હુંકાર કરશું ને તારો નાશ થઈ જશે. અને થઈ ગયો. પછી વેનના શરીરને તેલના પીપમાં રાખવામાં આવ્યો, એનું જમણી પૂજાનું મંથન કર્યું અને એમાંથી પૃથુ મહારાજનું પ્રાગટ્ય થયું. પૃથુ મહારાજ એ સાક્ષાત હરિના અંશા ઉતાર છે. અને પૃથુ મહારાજ એ બહુ સુંદર મજાના કાર્યો કયા કાર્યો કર્યા ખબર છે? મેરે ભાઈ બહેન, ગામડે ગામડે સત્સંગ કરાવડાવે. કોને બોલાવે? સનત કુમારોને, નારદજીને, મોટા મોટા ઋષિમુનિઓને બોલાવી સત્સંગ કરાવડાવે અને લોકોમાં સંસ્કારનું સિંચન કર્યું. એટલે ભગવાન એના ઉપર બહુ પ્રસન્ન થયા. એટલે ભગવાને કહ્યું માગો માગો પૃથુ, તમારે શું જોઈએ? પૃથુએ માગણી કરી કે પ્રભુ તમારે જો મને આપવું જ હોય તો એટલું આપો, 10,000 કાન આપો. 10,000 કાન એટલે અહીંયા 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 આખા શરીર ઉપર કાન. તો એ કેવું લાગે? એ માણસ નો કહેવાય, કેવું લાગે? પણ અહીંયા માગણી બતાવી છે પૃથુ મહારાજે કે 10,000 મને કાન આપો. 10,000 કાનનો અર્થ એવો થાય કે પૃથુ મહારાજે હું કહ્યું ભગવાનને કે હે ભગવાન, તમે મને આ 2 કાનની અંદર 10,000 કાન શ્રવણ કરી શકે ને એવી શક્તિ આપો. પણ શું શ્રવણ કરી શકે? હરિની કથા, ભગવાનની કથા, ભગવતીની કથા, બીજું કંઈ નથી જોઈતું. ત્યારબાદ પુરંજન ચરિત્રની કથા બતાવવામાં આવી. અને મેરે ભાઈ બહેન, અહીંયા આ સ્કંદને વિરામ આપવામાં આવ્યો. આ સ્કંદનું પુષ્પ દ્વારકાધીશના ચરણ કમલમાં સમર્પિત કરી. इति श्रीमद् भागवते महापुराणे वैयासिक्यां 12માંશાं સંહિતાं ચતુર્થ સોપાન સમાપ્તોયમ. પંચમ સ્કંદની અંદર મેરે ભાઈ બહેન કથા બતાવવામાં આવી. હવે 5મા સ્કંદની અંદર પહેલા મનુ મહારાજનું 5મું સંતાન, 5મો છોરો, સૌથી નાનો, એનું નામ છે પ્રિયવ્રત. બહુ વ્રતો કરે છે એટલે દેવોનો પ્રિય બન્યો, ઋષિઓનો પ્રિય બન્યો, એટલે એનું નામ પડ્યું પ્રિયવ્રત. પ્રિયવ્રત મોટા થયા એટલે મા બાપે સમજાવ્યા કે લગ્ન કરી લો, છતાં જ કર્યા કરે. કોઈ કન્યા
એને અનુકૂળ આવે જ નહીં. પણ પ્રિયવ્રતને હકીકતમાં લગ્ન કરવા જ નહોતા, સંન્યાસી જ રહેવું હતું. પણ એને ધરાર એમના લગ્ન કરાવડાવ્યા. શું કામ? કે એમના વંશની અંદર બે પરમહંસોનું પ્રાગટ્ય થવાનું હતું. એટલે ધરાર એમના લગ્ન કરાવડાવ્યા. પ્રિયવ્રતના અગ્નિદ્ર થયા, અગ્નિદ્રને ત્યાં નાભી થયા, નાભીના મેરુદેવી સાથે લગ્ન થયા અને એમના ગ્રહસ્થાશ્રમથી વૃષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. અને વૃષભદેવજી મહારાજ એક જ્ઞાની પરમહંસ અને એમને ત્યાં ભરતજી મહારાજનું પ્રાગટ્ય થયું. તો ભરતજી એ ભક્ત પરમહંસ થયા. અને મેરે ભાઈ બહેન, ભરતજીની કથા દ્વારા જગતને એ બતાવવામાં આવ્યું કે ભરતજી એ ભગવાનના એકદમ નજીક હતા અને ભગવાનને પ્રાપ્ત કરવામાં 1-2 આંગળનું છેટું હતું. પણ ભરતજી એક ભૂલ કરી ગયા. એક ભૂલ કરી પરિણામે વધારાના 2 જન્મો લેવા પડ્યા. તો વિચાર કરો કે તમે ને હું તો કેટલી ડગલે ભૂલ કરીએ છીએ. આપણે કેટલા જન્મો લેવા પડતા હશે? એનો હિસાબ કર્યો કોઈ દિવસ? ડગલે ને પગલે કેટલી ભૂલો કરીએ છીએ. જડ ભરતજીની કથા બતાવી કે પછી બીજો જન્મ એમને અંગીરા ગોત્રને ત્યાં ભરતજી તરીકે મળ્યો. પણ વિચાર કર્યો કે હવે આ જન્મે તો મારે ભૂલ કરવી જ નથી. અગલો જન્મ હરણનો મળ્યો. હરણની ચિંતન કરતા કરતા એનું મૃત્યુ થયું એટલે હરણનો જન્મ મળ્યો અને પુલહા આશ્રમની અંદર હરણ બન્યા. એકાદશીનું વ્રત રાખે એવું કોઈ યોગી હરણ થયું. અને પછી બીજો જન્મ એ અંગીરા ગોત્ર બ્રાહ્મણને ત્યાં જન્મ્યા. પણ નક્કી કર્યું કે હવે તો જન્મતાની સાથે કંઈ બોલવું જ નથી. બોલવું તો કંઈ ભૂલ થાય ને ભૂલ થાય તો બીજા વધારાના જન્મો લેવા પડે. બોલવું જ નથી. એટલે એનું નામ જડ ભરતજી પડ્યું. અને મેરે ભાઈ બહેન, એ જડ ભરતજીએ સિંધ દેશનો રાજા રહુગણ એને ઉપદેશ આપ્યો અને ભવાટવીનું વર્ણન કર્યું. એ કથા અહીંયા શ્રીમદ ભાગવતજીની અંદર બતાવવામાં આવી અને મૃત્યુના લક્ષણો બતાવવામાં આવ્યા છે કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ આવે ત્યારે શું થાય. તો પ્રથમ એંધાણ બતાવવામાં આવ્યું કે કાન આડે આંગળી રાખી અને આપણે ઓમકારના નાદ કરીએ. એ ઓમકારના નાદ જો આપણને જ ન સંભળાય તો માનું કે હવે 6 મહિનાના મહેમાન. પછી આપણે ભગવાનને જે દીવો કરીએ, ઘીનો, ચોખ્ખા ઘીનો દીવો, ગાયના ઘીનો દીવો, એ ગાયનો ઘીનો દીવો જ્યારે રામ થાય અને એની જો આપણને સુગંધ ન આવે તો માનવાનું કે હવે 3 મહિનાના જ મહેમાન છે, ઉડી જવાના. આકાશમાં સપ્તર્ષિ મંડળ જ્યારે ન દેખાય, અરુંધતીનો તારો ન દેખાય, ત્યારે માનવાનું કે હવે થોડા સમયના જ મહેમાન છે. કોઈ પ્રવાહી પદાર્થની અંદર પ્રવાહી તેલ હોય, ઘી હોય કે પાણી હોય, એમાં આપણને જો આપણું પ્રતિબિંબ ન દેખાય તો માનવું કે હવે આપણે અઠવાડિયાના જ મહેમાન છીએ. ત્યારબાદ બીજું તો બધું યાદ રાખવું કે નહીં રાખવું, પણ ઘરે જઈને આ પ્રયોગ અમારી માતાઓ અને ભાઈઓ તો પહેલા કરશે. છોરાને કહેશે, છોરાના છોરા દીવો કર ભગવાનને. કોઈ દી નહીં કર્યો હોય પણ આજ ઘરે જઈને કરશે અને દીવો કર્યા પછી ન્યા બેઠા રહેશે. પછી જો સુગંધ આવશે ને તો કહેશે કે હવે 6 મહિના તો પાકા. જો સુગંધ નહીં આવે તો ચિંતા મુકાઈ જશે. શાસ્ત્રની અંદર જે બતાવ્યું, ભવાટવીનું વર્ણન કર્યું, મૃત્યુના બધા એંધાણો બતાવ્યા, એ ખરેખર હકીકતમાં મેરે ભાઈ બહેન ભાગવતજીએ જે બતાવ્યું ને એ તો નિતાંત સત્ય છે. કારણ કે થઈ થવાની બધી વાત ભાગવતજીએ કરી અને 18 પુરાણના રચાયા હતા. જે વેદ વ્યાસ એ કોઈ સામાન્ય નહોતા. બાદરી ખાઈ, બોર ખાઈ ને જેને જીવન યાપન કરેલું એની કલમે જે લખાય એ તો મેરે ભાઈ બહેન આગમ નિગમની વાણી જે લખાય. એને કઈ થોડા પાવ પકોડા ખાધા હતા. વેદ વ્યાસ તો વેદ વ્યાસ છે. ક્યાં બતાવું મેરે ભાઈ બહેન એના બારામાં. પણ વેદ વ્યાસે ભારત વર્ષને આપ્યું અને ભારતના જેટલા ભક્તજનો છે ને એ બધા જો ભેગા મળીને વ્યાસ ભગવાનને તર્પણ આપે ને તો એ આપણે અપૂર્ણ રહી જાય. વ્યાસ તો પૂર્ણ જ છે પણ આપણે અપૂર્ણ રહી જાય. સુંદર મજાની ભવાટવીનું વર્ણન કર્યું અને અહીંયા પંચમ સ્કંદને વિરામ આપ્યો. આપણે પણ પંચમ સ્કંદનું પુષ્પ દ્વારિકાધીશના ચરણ કમલની અંદર સમર્પિત કરી. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાશિક્યામ 12મંશામ સંહિતામ પંચમ સોપાન સમાપ્તોયમ. 5મા સ્કંદનું પુષ્પ કણજારિયા પરિવાર દ્વારા દ્વારિકાનાથના ચરણ કમલની અંદર સમર્પિત કરી. 6ઠા સ્કંદની અંદર મેરે ભાઈ બહેન 3
મહત્વના મુદ્દા બતાવ્યા. નામ પ્રકરણ, ધ્યાન પ્રકરણ અને અર્ચન પ્રકરણ. આમાં નામનો મહિમા છે મેરે ભાઈ બહેન. નામ વાળાને કંઈ નહીં નડે. જે ભગવાનનું નામ લેશે ને એને કાંઈ નહીં નડે. એને ગ્રહોય નહીં નડે ને, એને દુખાડે નહીં નડે ને, એને ધરતીકંપે નહીં નડે ને, કાંઈ નહીં નડે. નામ વાળાને કંઈ નહીં નડે. તમે રસ્તા ઉપર ચાલ્યા જતા હો, રસ્તામાં કોઈ જગતો અંગારો નાખી દીધો હોય, જગતી બીડી નાખી દીધી હોય, ભૂલે ચૂકે જો આપણો પગ આવી જાય તો એ અંગારો એમ નથી કહેતો કે આનો ભૂલથી પગ આવી ગયો તો હું એને ડામ ન આપું, ડંખ ન આપું. ભૂલે ચૂકે આપણો પગ આવે છતાંય આપણે દાજીએ તો છીએ જ માતા, કે નથી દાજતા? દાજી જઈએ છીએ. એ જ રીતના જાણતા જો કોઈ અંગારા ઉપર પગ મૂકે તોય એ દાજે છે, અને અજાણતા જે પગ મૂકે છે એ પણ દાજે છે. એમ આ જગતની અંદર જે જાણતા અજાણતા હરિનું નામ લે છે ને એ મેરે ભાઈ બહેન એના પાપ બળીને ભસ્મીભૂત થાય છે. સાચું નારાયણનું નામ દુનિયા જૂઠી છે તમારી. સાચું નારાયણનું નામ દુનિયા જૂઠી છે તમારી. સાચું નારાયણનું નામ દુનિયા જૂઠી છે તમામ. સાચું નારાયણ જૂઠી છે તમારી. સાચું નારાયણનું નામ દુનિયા જૂઠી છે તમામ. નારાયણનું નામ હરિ બોલ. જૂઠી છે તમામ. સાચું નારાયણનું નામ દુનિયા જૂઠી છે તમામ. સાચું નારાયણનું નામ દુનિયા જૂઠી છે તમામ. નારાયણના નામની મહત્તા ગાતા ગાતા સુખદેવજી મહારાજે કહ્યું, સુન પરીક્ષિત, કાન્ય કુબ્જે દ્વિજા કશ્ચિત અસીપતિ અજામિલ નામના નષ્ટ સદાચારો દાસ્યા સંસર્ગ દૂષિત. અજામિલ નામનો એક બ્રાહ્મણ દાસીના સંસર્ગમાં આવ્યો. પ્રકાંડ વિદ્વાન બ્રાહ્મણ હતો, પણ સંગ બગાડે છે માણસને. એક દાસીના સંસર્ગમાં આવ્યો, વ્યભિચારી બન્યો, અને પરિણામે મેરે ભાઈ બહેન એમનું જીવન નષ્ટ બન્યું. નહીતર પરમ શિવ ઉપાસક હતો આ માણસ. અને અજામિલનો અર્થ એવો થાય કે જેનું માયા સાથે મિલન થઈ ગયું છે. અજ એટલે માયા, અજ એટલે બકરો. સંસ્કૃતમાં અર્થ થાય ઘણા બધા અજના. અજ એટલે માયા, માયાનું જેની સાથે મિલન થઈ ગયું છે એવો અજામિલ. પણ અજામિલની જે પત્ની હતી એ બહુ વૈષ્ણવી, દીનતા એનામાં હતી જીવનમાં. એક દિવસ સંતો આવ્યા. સંતોએ, ભક્તજનોએ અજામિલ પાસેથી વચન લીધું કે અજામિલ, તારી પત્ની સગર્ભા છે, એના ઉદરેથી જે બાળક જન્મે ને એનું નામ તું નારાયણ રાખજે. મેરે ભાઈ બહેન, નામની આ કમાલ છે. જો સામાન્ય માણસ હોય, મોટો ઓફિસર હોય, એનું આપણે નામ આપીએ તો કોઈ નાના માણસનું કામ થઈ જતું હોય. એક સામાન્ય ઓફિસરનું નામ આપીએ તો નાના માણસનું જો કામ થઈ જતું હોય, તો જે ભગવાનના નામે જે ખતરા ખેડે ને મેરે ભાઈ બહેન, તો ભગવાન એના બધાય કામ પૂરા કરે છે. પણ ભરોસો હોવો જોઈએ. એ ગંધાતો રૂમાલ, બજારવાળો રૂમાલ ભૂલી જાય ને પાછા એમ કે બીડીના 17 કાણા પડી ગયા હોય, પછી રૂમાલ ભૂલી જાય ને પાછા એમ કે મારું કામ તો નરસિંહ મહેતા છે. લે, નરસિંહ મહેતાના ભગવાને 52 કામ પૂરા કર્યા, તારા અધૂરા છે, બતાવી દેવ. કડતાલ ખખડાવ બરાબર નહીં. વેદના અસહ્ય બની અને બોલવા લાગ્યો, નારાયણ બચાવ, નારાયણ બચાવ, નારાયણ બચાવ. એ વખતે મેરે ભાઈ બહેન, છોરો નારાયણ તો ન આવ્યો, પણ એ વૈકુંઠવાસી અને એ રાધાના રમણો અને રાધાનો શ્યામ વલ્લભ આવ્યો. અને મેરે ભાઈ બહેન, ભગવાનના વૈકુંઠમાંથી એમના પાર્ષદો આવ્યા. ત્યારે યમના દૂતોએ કહ્યું, આજથી મારું રાજીનામું, મારે નોકરી નથી કરવી. આવા પાપિયાને લેવા માટે ભગવાનના પાર્ષદો આવ્યા. ભગવાન કે અહીંયા તને હિસાબ બરાબર ચોખ્ખો જણાવ. ત્યારે યમના દૂતોએ કહ્યું કે આ નારાયણનું નામ નહોતો બોલતો, આ તો એના છોરાને બોલાવતો તો ભગવાન કહે, ભાવે ભાઈ કુભાઈ અનખ આલસ હું નામ જપત મંગલ દિશી દસો.
દશેય દિશાઓ પવિત્ર બને છે। મેરે ભાઈ બહેન, અહીંયા આ સતવારા સમાજની વાડીમાં જે ભાગવતની કથા થઈ ને, તો મેરે ભાઈ બહેન આખી વાડી તો પવિત્ર બની, પણ આખું ગામ પવિત્ર બન્યું, દશેય દિશાઓ પવિત્ર બની। અને મેરે ભાઈ બહેન, અમારા નવજુવાન ભાઈઓને તો હું એ જ પ્રભુ પાસે, દ્વારિકાવાળા પાસે પ્રાર્થના કરતી રહું કે આવા યુવાન ભાઈઓને બસ આવી પ્રેરણા ભગવાન આપતો રહે અને આવા સેવાના કામ કરાવતો રહે, આવા ભગવતી ભાગીરથી કામ કરાવતો રહે। ખરેખર પરબતભાઈના હૃદયની અંદર દ્વારિકા વાળો વસી ગયો એટલે જ આવો વિચાર આવ્યો, નહીતર આવો વિચાર ન આવે। નાની ઉંમરે ભાગો, નહીતર ઘણાની તો 7-7 પેઢી જતી રહે છે। ફોકટલાલની પાસે કરોડો રૂપિયા હોય છે, પછી કરોડો રૂપિયા છોકરાઓના વસિયતનામામાં લખી દે, પછી રડવા બેસે, અમારી પાસે આવે અને કહે માતાજી મારે કથા કરવી હતી, ભાગવત કથા, પણ છોરા બધી આઠાની લઈ ગયા, કાંઈ ન રાખ્યું, કંઈ કરવા નથી થયું। 7-7 પેઢી જતી રહે છતાંય ભાગવત કથા નથી થઈ શકતી। અને મેરે ભાઈ બહેન નાની ઉંમરમાં પોતાની હાથે જ પોતે આવું સત્કાર્ય કર્યું, તો ખરેખર એના કોઈ કુળનાય પણ એના વડેરાઓનાય કંઈ પુણ્ય હશે તો જ આવું સત્કાર્ય થાય, નહીંતર આવું સત્કાર્ય ન થાય। સતવારા સમાજની વાડી તો પવિત્ર છે જ, વધારે પવિત્ર થઈ અને આવું ભગીરથ કાર્ય આ પહેલા કોઈ દિવસ થયેલું નહોતું, પણ આ વખતે થયું। અને મેરે ભાઈ બહેન ભગવાને મોટાઈ અપાવી, પણ આ જે સતવારા સમાજની વાડીની અંદર જે આવક આવે છે ને, એ આવકની અંદર 3 જગ્યાએ વિતરણ કરવામાં આવે છે। ગૌચારામાં સતવારા સમાજની આ વાડીનું વિકાસ થાય, અને 3જો ભાગ ગાયના ગૌચરની અંદર થાય। બસ આવા સેવાના કામ, કન્યાનું કેળવણી, કન્યાનું શિક્ષણ ખૂબ ખૂબ આગળ વધે। હું દીકરી છું ને એટલે આશીર્વાદ આપું। દેવતાઓ પરાજિત થયા, અને એ વખતે દેવતાઓ જ્યારે પરાજિત થયા અને દેવતાઓના ગુરુપદે કોઈ હતું નહીં, એટલે દેવતાઓ પરાજિત થયા। દેવતાઓએ ગુરુપદે એ ત્વષ્ટાનો દીકરો જે સર્વત્ર હરિનું દર્શન કરનાર છે એમને નિયુક્ત કરવામાં આવ્યા, અને દેવતાઓને મેરે ભાઈ બહેન નારાયણ કવચ આપ્યું છે। દેવતાઓનું સદગુરુ કોણ બન્યા? વિશ્વરૂપ, કે સારા જગતને જે વિશ્વના રૂપમાં જોનારો છે, ભગવાનના રૂપમાં જોનારો છે, વિશ્વરૂપને સદગુરુ પદે સ્થાપના કરી અને નારાયણ કવચ આપ્યું છે। મેરે ભાઈ બહેન, કલિકાળની અંદર નારાયણ કવચ છે ને, એ ભાગવતજીની વૈષ્ણવી વિદ્યા છે, મોટામાં મોટી વિદ્યા છે। પણ નારાયણ કવચ કળિયુગની અંદર તમને મને બચાવનારા, કળિયુગના કેટલા દૂષણો છે, એ કળિયુગની અંદર બચાવનારો હોય તો મેરે ભાઈ બહેન પરમ વિદ્યા એક છે નારાયણ કવચ, અને બીજી વિદ્યા છે બજરંગ બાણ, ત્રીજી વિદ્યા છે હનુમાન ચાલીસા। આ સિવાય તમારો ને મારો ક્યાંય છુટકારો છે જ નહીં, કારણ કે બધી બાજુથી કળિયુગના વાયરા વાય છે। આ 3 જે વિદ્યા છે એ જ તમને ને મને કળિયુગના દુર્ગુણોથી બચાવી શકશે। તો મેરે ભાઈ બહેન, નારાયણ કવચની વિદ્યા આપી, એમાં અંગન્યાસ, કરન્યાસ એ તો સદગુરુના ચરણ કમલની અંદર બિરાજમાન થઈ, અને જો આપણે શીખ્યા હોય તો નારાયણ કવચનો બરાબર મહિમા સમજાય। અંગન્યાસ કઈ રીતના કરવાનું, નારાયણ કવચનો શુભારંભ કરીએ ત્યારે અંગન્યાસ કરવાનો, કરન્યાસ કરવાનો, અને પછી નારાયણ કવચનો પાઠ કરવાનો। મેરે ભાઈ બહેન, પૂરતો સમય નથી, પણ મેરે ભાઈ બહેન, કણજારિયા પરિવારના પિતૃઓ રાજી થાય, અને પિતૃઓ તો રાજી થાય, પણ મેરે ભાઈ બહેન, હું જ્યારે કથા કરું છું ને ત્યારે કોઈને લક્ષ્યમાં નથી રાખતી। હું જ્યારે કથા કરું ત્યારે એ રીતના કથા કરું, મારો દ્વારિકા વાળો રાજી થાય। માણસ રાજી થાય નહીં, દ્વારિકા વાળો રાજી થાય। દ્વારિકા વાળો રાજી રહેશે તો જગત એની મેળાએ રાજી રહી જશે। તો દ્વારિકાનાથને કણજારિયા પરિવારના પિતૃઓ પણ રાજી રહે એ માટે નારાયણ કવચના 2-4 શ્લોકો આપણે લઈ લઈએ। બહુ સુંદર મજાના છે નારાયણ કવચના શ્લોકો, ભલે આજે થોડું 10 મિનિટ તમારી પાસેથી વધારે લઈશ। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ। હે નાથ નારાયણ વાસુદેવ, નારાયણ વાસુદેવ। હે નાથ નારાયણ
બધી જગ્યાએ મારી રક્ષા કર. નારાયણની હે નારાયણ, હું જ્યારે જળમાં ઉતરું ને ત્યારે તું મત્સ્ય સ્વરૂપ ધારણ કરીને આવ અને મારી રક્ષા કર. અને ત્યારબાદ હે વરુણ દેવતા, તમે નારાયણ બની અને આવો મારી રક્ષા કરો. યસ્ય